રાજકોટ શહેરમાં માત્ર 15 જ કલાકમાં ચાર વ્યક્તિઓની હત્યાથી હાહાકાર મચી ગયો હોવાનું સામે આવ્યું છે। જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડી ગઈ હોય તે પ્રકારે ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે। રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા CLF ક્વાર્ટરમાં 30 વર્ષીય યુવાન કમલ મુળિયાની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। સોમવારના રોજ દિવાળીનો પર્વ છે, પરંતુ દિવાળીનો પર્વ રાજકોટ શહેરમાં લોહિયાળ બની ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી ડીસીપી ક્રાઇમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા, તેમજ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્યારે કોને અને કયા કારણોસર કમલની હત્યા કરવામાં આવી છે તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટના બાબતના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો